રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા કચેરી હેઠળ ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વરદ હસ્તે મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના અંતર્ગત 2,51,00,000ના ખર્ચે વોર્ડના વિવિધ 25 જેટલા વિસ્તારોમાં સીસી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભાયાવદર નગરપાલિકા દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50 જેટલા નાના ધંધાર્થીઓ અને શેરી ફેરિયાઓને તેમના ધંધા રોજગાર માટે લોન મંજૂર કરાવી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના સહિત ભાયાવદર નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 2,51,00,000ના 25 જેટલા સીસી રોડના ખાતમુહૂર્તનું કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ વિસ્તારમાં 2.5 કરોડના ખર્ચે નાના મોટા 25 જેટલા સીસી રોડ થવાના છે અને સાથે સાથે વડાપ્રધાન સ્વનિધિ યોજના અંતર્ગત 50 લાભાર્થીઓને સ્વનિધિ યોજના અંતર્ગત નાના મોટા ચેકો પોતાનો રોજગાર કરી શકે એના માટેના ચેકોનો અર્પણ વિધિનો કાર્યક્રમ થયો. એક અલગ પ્રકારનો વાતાવરણ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે લોકોમાં જોવા મળે છે. ભાયાવદરમાં અત્યાર સુધીમાં અસંખ્ય વિકાસના કામો થયા છે. 450 જેટલા લોકો લાભાર્થીઓને PM આવાસ યોજના, પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના અંતર્ગત પોતાના ઘરના ઘર થઈ ગયા છે. હજી 115 ઘર થવાના છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ ઘણા લાભાર્થીઓને પોતાનું એક આવી પડેલ પીડા અંતર્ગત એને લાભ મળ્યા છે. આ સિવાય અસંખ્ય યોજના અંતર્ગત ભાયાવદરનો એક અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ભાયાવદરની જે નગરપાલિકાની ટીમ છે, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તમામ સભ્યો એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ભાયાવદરની જનતાને હું શુભેચ્છા પાઠવું છું. મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા ભાજપ. આજે ભાયાવદરની અંદર 25 જેટલા વિવિધ વિસ્તારોમાં નવા સીસી રોડ બનાવવાનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલ હતો. મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના અંતર્ગત 2,51,00,000ના ખર્ચે ભાયાવદરના દરેક 1 થી 6 વોર્ડમાં 25 જેટલા નવા સીસી રોડના કામનું આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. સાથે સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે નાના ફેરિયાઓ હોય, જે શાકભાજીનું કામ કરતા હોય, અન્ય નાના વેપાર કરતા હોય, ફેરિયાનું કામ કરતા હોય, એના અંતર્ગત 50 જેટલા લોકોને આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર લોન મંજૂર કરવામાં આવ્યું. આ બંને કાર્યક્રમમાં નગરપાલિકાની ચૂંટાયેલી ટીમ, ધારાસભ્યશ્રી, ગામના લોકો, વિસ્તારના લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.